ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા અને ગુજરાતના લડાયક સામ્યવાદી પક્ષના કામદાર અગ્રણી બિરાદર ભાલચંદ્ર ત્રિવેદીનું તારીખ 13/2/1923ના રોજ જન્મ થયો હતો। તેઓ શ્રીનું અવસાન 23/9/1992ના રોજ થયો હતો, જેને આજે 32 વર્ષ પૂર્ણ થયા છે। તેઓ શ્રીએ કામદાર વર્ગ તેમજ શોષિત સમાજના લોકોનું ઉત્થાન અને સંઘર્ષશીલ રહી અવિરત સેવા કરેલ છે। સાથે સાથે તેઓએ 1987ના ગાળા દરમિયાન શહેરમાં છાસવારે ફાટી નીકળતા કોમી તોફાનોને ડામી દેવા માટે હિન્દુ મુસ્લિમ કોમોના કાર્યકરોના મહોલ્લે એકતા સમિતિઓ બનાવી એકતામયી વાતાવરણ ઊભું કરવામાં વિશિષ્ટ કામગીરી બજાવેલ હતી, જેની સુવાસ સમગ્ર રાજ્યમાં પ્રસરી હતી। તેઓ શ્રીની 32મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સભા ઉપર મુજબ તારીખ અને સ્થળે રાખવામાં આવેલ છે, જેમાં આપ સૌ બિરાદરોને હાજર રહી કોંગ્રેસ ભાલચંદ્ર ત્રિવેદીનું સન્માન કર્યું। રિપોર્ટ રુઝેબ અરબ। યુવાની કાળથી એટલે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી જ કામદારોની લડત લડતા હતા। યુનિવર્સિટીમાં પણ એ વિદ્યાર્થી નેતા તરીકે પ્રખ્યાત હતા। ત્યાર પછી એમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને આખી જિંદગી એમણે કામદારોને સમર્પિત કરી અને એમણે આખા જીવન દરમિયાન જે કંઈ આંદોલનો કર્યા એ વખતે વડોદરામાં કોમી રમખાણો બહુ થતા હતા, ત્યારે એમણે પહેલ કરી અને કોમી એકતા માટે એમણે દરેક એરિયામાંથી રેલીઓ કાઢી। એમના ઉપર ઘણો પથ્થરમારો થયો, પણ તે છતાં પણ એ અડગ રહ્યા અને એમણે કોમી એકતા સ્થાપી વડોદરામાં। અને ત્યારે પહેલીવાર માંડવી પાસે કોમી એકતા મંચ બન્યો અને ગણપતિજીનું વિસર્જન તથા તાજિયાનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થયું। એમણે એમના જીવનમાં આખી જિંદગી પોતાના પ્રશ્નોને બાજુ પર રાખી, પોતાના કુટુંબને બાજુ પર રાખી, ફક્ત કામદારોને પ્રશ્નોને જ વાચા આપી અને એટલે આજે અમને શ્રદ્ધાંજલિ આપી। આપનું નામ? જયેશ ત્રિવેદી। કોમરેડ ભાલચંદ્રભાઈ को लाल सलाम, लाल सलाम, लाल सलाम। इंकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। डायरेक्टर जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। इंकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद।